હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી. તો આપણે જો ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે ને આજે આપણે મોડો વ્લોગ ચાલુ કર્યો છે. 10:30 થઈ ગયા. તો આજે આપણે બધું કાલનું કામ હતું તો આપણે પૂરું કરવાનું હતું. કાલે આપણે ગયા હતા બહાર તો બધું કામ બાકી હતું તો આજે પૂરું કર્યું ને આપણે આજ કરવાનું છે ધૂજારા. ઘરમાં સાફ સફાઈ કરવાની છે. શ્રાવણ મહિનો આવે છે. આપણે જો કપડાં બધા ધોવાઈ ગયા છે 2 દિવસના, બધી દોરી ફૂલ છે. એટલા કપડાં હતા જો ઉપર એટલા કપડાં ધોવાઈ ગયા છે. ચણિયા જો પૂરા કરી નાખ્યા છે અત્યારમાં. દેવાંશી બેન શું છે બેન? હે જો ભાઈ બંદૂક નથી દેતો. જો દેવાંશી બેન નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. નવા કપડાં પહેરી લીધા છે. રવિવાર છે એટલે કા દેવું આજે રજા છે મારા દીકાને. રજા છે ને જો એને રજા છે. કાલે રજા છે. કાલે અમારે જવાનું છે ઉના. તો હું કાલે તમને ઉના બધું બતાવીશ. તો આપણે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે ઘરમાંથી જો વાસણ બધું ઉતારવાનું છે ને વાસણ ઉટકવાના છે ને પછી સાંજે ત્યાં ધૂજારા કરવાના છે આજે. પછી આપણે અત્યારે રસોઈ બનાવશું. ચાલો હવે આપણે વાસણ ઉતારી લઈએ ને પછી આપણે ઉટકી નાખીએ. 11 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જો હવે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને જો વાસણ ઉતારીને રાખી દીધા છે. એટલા બધા આપણે વાસણ ઉટકવાના છીએ. પછી રસોઈ બની જાય જમીને પછી આપણે વાસણ ઉટકી નાખીએ. આયુષ ને જો રમેશ અહીંયા જો કબડ્ડી રમેશ જો સાક્ષી ને આયુષ ને તળે રમેશ. આપણે ચાલો ફટાફટ હવે રસોઈ બનાવવા મળીએ. દેવાંશી દાદા જાય બેઠા છે. દાદા રમેશ ડોક્ટર કા દેવું ડોક્ટર રમેશ ને હે બસ જોઈએ બસ ઓલામાં છે દીકા પછી આડી કાઢી દો. હો હાલ હમણાં આવું જો ઓલું લેતા હોય ને બસ કાઢી દઈએ. આપણે જો રસોઈ બનાવવું છે રીંગણા ટમેટા આદો. હા આપણે જો રસોઈ બનાવવાનું છે રીંગણા બટેટાનું શાક, પછી ભરેલા મરચાં, રોટલા ને રોટલી. જો આપણે બધું તૈયાર કરી લીધું છે. અહીંયા રીંગણા ટમેટા સુધારી લીધા છે, મરચાં લઈ લીધા, લોટ લઈ લીધો અને મસાલો બધો તૈયાર કરી નાખ્યો છે મરચાં ભરવાનો. તો ચાલો આપણે ફટાફટ મરચાં બધું ભરી લઈએ. હેલો ગાઈસ, તો જમવાનું થઈ ગયું. હવે જમવા બેસી ગયા છે. જો રીંગણાનું શાક છે, રીંગણા ટમેટા ભીંડી છે, કેળા છે, ભરેલા મરચા, બનીને તૈયાર થઈ ગયા છે. છાસ, ગરમ રોટલી બનાવો. સાગર જમતા જાય. ચૂલે જ બનાવવાની હોય એટલે ફટાફટ જે આવે ને ગરમ બનાવતી જાવ ને ફટાફટ જમાઈ જાય. પછી આપણે વાસણ ને ઉટકવાના છે. ચાલો તો સાગર એને બધે જમી લીધું છે. સાગર છે જમીને છાસ પીસ. હેલો ફેમિલી, એને તો જમી લીધું ને હું જમવા બેસી છું. તો ચાલો જમવું હોય તો બધાને જો આપણે હવે બધા આરામ કરીને બધા ઉઠી ગયા છે. બપોરના 3:30 વાગે વાસણ ને બધું ઉટકું. પછી આપણે થોડીક વાર આરામ કરી ગયા હતા ને જો વાસણ બધા ઉટકીને ઢગલો કરી દીધા છે. આપણે લૂછીને બધું ભરવાનું છે. એમાં આપણે જો ધૂ ખેરવાનો છે તો આપણે ધૂ ખેરી નાખીએ. આપણે દેવાંશી બેનને જો તૈયાર કરી દીધા છે તો એ રમેશ અને મારે હવે થોડાક ધૂ ખેરી પછી વાસણ આપણે ફટાફટ બધું ચડાવી દઈએ અને બધી લૂછી નાખીએ. તો ચાલો આપણે બધું કામકાજ કરી નાખીએ. આપણે ધૂ ને બધું ખેરાઈ ગયું છે ઘરમાં. તો બધું ધૂ સાફ થઈ ગયો છે રૂમ. હવે આપણે ખાલી વાસણ ચડાવવાના છે. વાસણ એ બપોરના ઉટકાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ખાલી લૂછીને ચડાવવાના છે આપણે. તો એને ચડાવી દઈએ. તો આપણે આજનો વિડીયો આ એક કરીએ છીએ. તો આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. એક મીઠી કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. ને વિડીયોમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.